તો રાજકોટ પાસેના રીબડામાં અમિત ખૂટ આપઘાતના કેસમાં હવે ખુલાસો થયો। અમિત ખૂટ પર આરોપ લગાવનાર યુવતીનો એક વિડીયો વાયરલ થયો। યુવતી અન્ય એક યુવકની સાથે વાતચીત કરી રહી હોવાનો વિડીયો સામે આવ્યો છે। યુવતીએ અમિત ખૂટને હની ટ્રેપમાં ફસાવ્યાની આ વિડીયોમાં કબૂલાત કરી। મકરાણીએ સોશિયલ મીડિયાનું આઈડી આપી અમિત ખૂટની સાથે વાત કરવા માટે કહ્યું હતું। અમિત પર પોક્સો હેઠળ ગુનો દાખલ થાય તેવું કામ આપ્યું હોવાનો ઉલ્લેખ પણ તેણે આ વિડીયોમાં કર્યો છે। તો યુવતીના વિડીયોથી અમિત ખૂટના આપઘાતના કેસમાં હવે એક નવો વળાંક આવી શકે એમ છે। યુવતીએ પોતાને ફસાવવામાં આવી હોવાનો વિડીયોમાં ઉલ્લેખ કર્યો છે। નો કરાય પણ હવે ઉડીકા થઈ ગઈ તો તે કા કર્યું સમજો કા કર્યું તે મેં હોય ને પૂજાને હોય ને તમે મને ખાલી ઓલો કાલે તમે ફોન ન કર્યો તમે હું આવું હોય રાજકોટ મને એમ જ થતું આજે હામી કેમ જાય એમ બીક લાગતી નો કરાય આવા કામ નો જ કરે સાચી વાત હવે હું પણ થઈ ગયું હાથમાં કેમ આવી ગઈ આવા તમારી હે વાતે કરતે ને એને એટલે એમ થોડાક દિવસ તો વાત કરવાનું કીધું તું મને એને તો જ આવે ને પકડમાં આમને થોડો આવે કઈ મુનો ગતિ દાદી મકરાણી કરતો એને આઈડિયા આપી હતી મેં કર્યું હું કામ ફૂલ થઈ ગયા આર્યન આવા કામ ઉતરવાના નહીં તો આવું કર્યો તો કોઈ દિવસ નહીં કરવો હોય ક્યારે એટલે ક્યારે નહીં કરવું। ત્યારે આજ મુદ્દે સંવાદદાતા ભાવેશ આપણી સાથે લાઈવ જોડાયા છે। ભાવેશ, એક વિડીયો સામે આવ્યો છે, હની ટ્રેપમાં યુવતીએ ફસાવ્યો છે એ પ્રકારનો ઉલ્લેખ તેના દ્વારા વિડીયોમાં કરવામાં આવ્યો છે। ચોક્કસથી જે પ્રમાણેની અમિત ખૂટ આપઘાત મામલો સામે આવ્યો હતો ત્યારે અમિત ખૂટને હની ટ્રેપમાં ફસાવ્યો હોવાના કારણે તેને આપઘાત કર્યો હતો તો સુસાઇડ નોટ પણ મળી આવી હતી જેમાં ક્યાંક ને ક્યાંક જે રીબડાના જે નેતાઓ છે અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજા આ બંનેના નામ ખુલ્યા હતા અને ત્યારબાદ આ યુવતીઓ છે તેમના નામ ખુલ્યા હતા। એક સગીરાનું નામ ખુલ્યું હતું। સાથે સાથે આ અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજાનો જે એક માણસ હતો મકરાણી તેના દ્વારા આ યુવતીને આઈડી આપવા આવવાનું હાલ સામે આવી રહ્યું છે। સમગ્ર કેસને લઈને આ વિડીયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં ચોંકાવનારા ખુલાસા કરવામાં આવી રહ્યા છે। આ યુવતીએ પોતે જ હની ટ્રેપ કરી હતી, ક્યાંક ને ક્યાંક પૈસા માટે હની ટ્રેપ કરી હોવાનું તે કબૂલી રહી છે। પરંતુ આ મામલે જે પ્રમાણે યુવતીએ આક્ષેપ કર્યો હતો, અમિત ખૂટ ઉપર આક્ષેપ કર્યો હતો તેના દ્વારા દુષ્કર્મ છે તે આ યુવતી ઉપર આચરવામાં આવ્યું હતું અને ત્યારબાદ અમિત ખૂટ નામના યુવાને આપઘાત કરી લીધો હતો। સમગ્ર કેસમાં ક્યાંક ને ક્યાંક જયરાજસિંહ જાડેજા નું નામ પણ સામે આવ્યું હતું કારણ કે આ સગીરા છે તેના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે જયરાજસિંહ જાડેજા અને તેના માણસો છે તે વારંવાર તેને ધમકીઓ આપી રહ્યા છે, વારંવાર તેને દબાણ કરી રહ્યા છે કે તેઓ અનિરુદ્ધસિંહ જાડેજા અને રીબડાના જે રાજદીપસિંહ જાડેજા છે તેમનું નામ છે તે બોલે અને તેમના દ્વારા જે આ કામ કરાવવામાં આવ્યું છે તેવું કબૂલાત કરે। સમગ્ર કેસને લઈને હવે આ યુવતીનો વિડીયો છે તે જે વાયરલ થયો છે અને સામે આવ્યો છે જેમાં યુવતી એક યુવક સાથે વાતચીત કરી રહી છે તેમાં તે સ્પષ્ટપણે જણાવી રહી છે કે તેને આ કામ પૈસા માટે કર્યું છે, પોસ્કો સહિતના ગુના નોંધાય તે પ્રકારનું કામ છે તેને આપ્યું છે તેવો કબૂલાત પણ કરવામાં આવી છે। જી ભાવેશ, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ। એટલે આ ખૂબ જ શરમજનક વાત કહેવાય, એક યુવતીનો વિડીયો આવ્યો છે અને હવે